બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે સંત સમાગમ ભાગ 23 વેદમાલીને ભગવાનની પ્રાપ્તિ। પ્રાચીન કાળની આ કથા છે। રેવત મન્વંતરમાં વેદમાલી નામનો એક બ્રાહ્મણ રહેતો હતો, જે વેદ અને વેદાંગનો ગહન વિદ્વાન હતો। તેનું હૃદય બધા જીવો પ્રત્યે કરુણાથી ભરેલું હતું। તે હંમેશા ભગવાનની પૂજામાં વ્યસ્ત રહેતો હતો, પરંતુ પછીથી તે તેની પત્ની, પુત્ર અને મિત્રો માટે પૈસા કમાવામાં વ્યસ્ત થઈ ગયો। તેણે એવી વસ્તુઓ વેચવાનું શરૂ કર્યું જે વેચવી ન જોઈએ। તેણે રસ પણ વેચ્યો, તેણે ચાંડાલ અને અન્ય લોકો પાસેથી દાન પણ સ્વીકાર્યું। તેણે પૈસા માટે તપસ્યા અને ઉપવાસ વેચી દીધા અને બીજાઓ માટે તીર્થયાત્રાઓ પણ કરી। તેણે આ બધું તેની પત્નીને સંતોષવા માટે કર્યું। થોડા સમય પછી બ્રાહ્મણને જોડિયા પુત્રો થયા, યજ્ઞમાલી અને સુમાલી। તે બંને ખૂબ જ સુંદર હતા। ત્યારબાદ પિતાએ તેમને ખૂબ જ પ્રેમ અને સ્નેહથી ઉછેર્યા। વિવિધ માધ્યમોનો ઉપયોગ કરીને વેદમાલીએ ખંતપૂર્વક વિવિધ માધ્યમો દ્વારા સંપત્તિ એકઠી કરી। એક દિવસ તેણે પોતાની સંપત્તિ ગણવાનું શરૂ કર્યું, જેથી તે જાણી શકે કે તેની પાસે કેટલી સંપત્તિ છે। તેની સંપત્તિ ખૂબ જ પ્રચંડ હતી। તે પોતે ગણતરી કરવાના વિચારથી ખૂબ જ ખુશ થઈ ગયો। તે જ સમયે તે રકમના વિચારથી પણ આશ્ચર્યચકિત થઈ ગયો। તે વિચારવા લાગ્યો, મેં આ સંપત્તિ ગરીબ માણસો પાસેથી દાન સ્વીકારીને વેચાઈ ન શકે તેવી વસ્તુઓ વેચીને અને તપસ્યા કરીને પણ ભેગી કરી છે, છતાં મારી અસહ્ય તૃષ્ણા અતૃપ્ત રહે છે। ઓ, હું સમજુ છું કે આ તૃષ્ણા અત્યંત પીડાદાયક છે અને બધા દુઃખોનું કારણ છે। તેના કારણે જો કોઈ વ્યક્તિ તેની બધી ઈચ્છાઓ પ્રાપ્ત કરી લે છે, તો પણ તે ફરીથી બીજી વસ્તુઓની ઈચ્છા કરવા લાગે છે। જેમ જેમ વ્યક્તિ વૃદ્ધ થાય છે, તેમના વાળ સફેદ થાય છે, તેમના દાંત ઝડી જાય છે અને તેમની આંખો અને કાન નબળા પડે છે, પરંતુ ફક્ત એક જ ઈચ્છા યુવાન થતી રહે છે। મારી બધી ઇન્દ્રિયો નબળી પડી રહી છે અને વૃદ્ધાવસ્થાએ મારી શક્તિ ક્ષીણ કરી દીધી છે, પરંતુ ઈચ્છા વધુ શક્તિશાળી બની અને યુવાન બનતી જાય છે। આ પીડાદાયક ઈચ્છા રાખનાર વ્યક્તિ વિદ્વાન હોવા છતાં મૂર્ખ, શાંત હોવા છતાં અત્યંત ગુસ્સે અને બુદ્ધિશાળી હોવા છતાં અત્યંત ગમાર બની જાય છે। આશા મનુષ્યો માટે અજય શત્રુ જેટલી જ ખતરનાક છે। તેથી જો કોઈ જ્ઞાની માણસ શાશ્વત સુખ ઈચ્છે છે, તો તેણે આશા છોડી દેવી જોઈએ, ભલે તે તેની પાસે શક્તિ, તેજ, જ્ઞાન, ખ્યાતિ, આદર, સતત વિકાસ અને ઉમદા પરિવારમાં જન્મ હોય। જો આશા અને ઈચ્છા તેના હૃદયમાં રહે છે, તો તે ઝડપથી તે બધાનો નાશ કરશે। મેં આ સંપત્તિ ખૂબ જ મુશ્કેલીથી કમાઈ છે। હવે મારું શરીર પણ ક્ષીણ થઈ ગયું છે, તેથી હું મારા મૃત્યુ પછીના જીવનને સુધારવા માટે ઉત્સાહપૂર્વક પ્રયત્ન કરીશ। આ નિશ્ચય કર્યા પછી વેદમાલીએ સદાચારના માર્ગ પર ચાલવાનું શરૂ કર્યું। તેણે તરત જ પોતાની બધી સંપત્તિને 4 ભાગમાં વેચી દીધી। બ્રાહ્મણે 2 ભાગ પોતા માટે રાખ્યા અને બાકીના 2 ભાગ તેના 2 પુત્રોને આપી દીધા। પછી પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરવા માટે તેણે તળાવો, બગીચાઓ અને અસંખ્ય મંદિરો બનાવ્યા। તેણે ગંગાના કિનારે અનાજનું દાન પણ કર્યું। આ રીતે ભગવાન વિષ્ણુની ભક્તિથી ભરપૂર પોતાની બધી સંપત્તિનું દાન કર્યા પછી તેઓ તપસ્યા કરવા માટે બદ્રી વનના નર નારાયણ આશ્રમમાં ગયા। ત્યાં તેણે અસંખ્ય ઋષિઓ અને સંતો દ્વારા વસેલો એક સુંદર આશ્રમ જોયો। ફળો અને ફૂલોથી લદાયેલા વૃક્ષોએ આશ્રમની સુંદરતામાં વધારો કરી રહ્યા હતા। ઘણા વૃદ્ધ મહર્ષિઓ શાસ્ત્ર ચિંતનમાં મગ્ન, ભાગવત સેવનને સમર્પિત અને પરમેશ્વરની સ્તુતિમાં મગ્ન આશ્રમને સમૃદ્ધ બનાવી રહ્યા હતા। વેદમાલી ત્યાં ગયા અને તેમણે જાનંતી નામના એક ઋષિને જોયા, જે તેમના શિષ્યોથી ઘેરાયેલા બેઠા હતા અને તેમના પરબ્રહ્મ તત્વ શીખી રહ્યા હતા। ઋષિ ખૂબ જ તેજસ્વતાથી ભરેલા દેખાતા હતા। તેમનામાં શાંતિ અને આત્મ નિયંત્રણના બધા જ ગુણો હતા અને તેઓ આસક્તિ અને દુર્ગુણોથી સંપૂર્ણપણે મુક્ત હતા। તેઓ સૂકા પાંદડા ખાઈ જીવન વિતાવતા હતા। ઋષિને જોઈ વેદમાળીએ
તેમને પ્રણામ કર્યા. જાનંતી ઋષિએ કંદ મૂળ અને ફળોથી નારાયણ બુદ્ધિ દ્વારા મહેમાન વેદમાલીની પૂજા કરી. આતિથ્ય સત્કાર પૂર્ણ થયા પછી વેદમાલીએ હાથ જોડી નમ્રતાથી માથું નમાવ્યું અને શ્રેષ્ઠ વક્તા ઋષિને કહ્યું, પ્રભુ, હું કૃતજ્ઞ છું. આજે મારા બધા પાપો દૂર થઈ ગયા છે. હે મહાતપસ્વી, તમે એક વિદ્વાન ઋષિ છો, તેથી કૃપા કરી જ્ઞાન આપો અને મારો ઉદ્ધાર કરો. જ્યારે વેદમાલીએ આ કહ્યું ત્યારે શ્રેષ્ઠ ઋષિ જાનંતીએ, બ્રહ્મ, તમારે દરરોજ ભગવાન વિષ્ણુનો શ્રેષ્ઠ જપ કરવો જોઈએ. સર્વશક્તિમાન શ્રી નારાયણનું ધ્યાન કરતા રહો. ક્યારેય બીજાઓની નિંદા અને કુથલી ન કરો. માટે હંમેશા પરોપકારના વ્યસ્ત રહેવું જોઈએ. ભગવાન વિષ્ણુની પૂજા પર ધ્યાન કેન્દ્રિત કરો અને મૂર્ખ લોકોનો સંગ કરવાનો બંધ કરો. વાસના, ક્રોધ, લોભ, આસક્તિ, અભિમાન અને ઈર્ષાનો ત્યાગ કરો અને દુનિયાને તમારા પોતાના આત્મ તરીકે જુઓ અને આ તમને શાંતિ આપશે. ઈર્ષા, ટીકાત્મક વિચારસરણી કે નિંદામાં ડૂબી ન જાઓ. દંભી વર્તન, ઘમંડ અને ક્રૂરતાનો સંપૂર્ણપણે ત્યાગ કરો. બધા જીવો પ્રત્યે દયા બતાવો અને સંતોની સેવા કરો. તમારા દુષ્કૃત્યો બીજાઓને જણાવશો નહીં. ભલે પૂછવામાં આવે, જો તમે બીજાઓને અત્યાચાર કરતા જુઓ તો જો તમારામાં શક્તિ હોય તો તેમને રોકો. બેદરકાર ન બનો. તમારા પરિવારનો વિરોધ કર્યા વિના હંમેશા મહેમાનોનો આદર સત્કાર અને તેમનું સ્વાગત કરો. ભગવાન નારાયણની નિસ્વાર્થપણે પાંદડા, ફૂલો, ફળો, દુર્વા, ઘાસ અને પાંદડાઓથી પૂજા કરો. નિર્ધારિત વિધિઓ અનુસાર દેવતાઓ, ઋષિઓ અને પૂર્વજોને અર્પણ કરો. બ્રાહ્મણ નિયમ પ્રમાણે અગ્નિની સેવા કરતા રહો. દરરોજ મંદિર સાફ કરો અને ધ્યાન કેન્દ્રિત કરી તેને લીંપણ ગુપણ કરો. તૂટેલી દિવાલોનું સમર્પણ કરો. મંદિરમાં પ્રવેશ દ્વારને ધજા, પતાકા અને ફૂલોથી સજાવો અને ભગવાન વિષ્ણુના મંદિરે દીપ પ્રગટાવો. શક્ય તેટલી વાર પુરાણોની કથાઓ સાંભળો, તેમનો પાઠ કરો અને વેદાંતનો અભ્યાસ કરતા રહો. આમ કરવાથી તમને પરમ જ્ઞાન પ્રાપ્ત થશે. જ્ઞાન ચોક્કસપણે બધા પાપોનો નાશ કરશે અને મુક્તિ તરફ દોરી જશે. ઋષિ જાનંતીએ આ શીખવ્યા પછી પરમ બુદ્ધિશાળી વેદમાલીએ જ્ઞાનનો અભ્યાસ ચાલુ રાખ્યો. તેઓ પોતાનામાં પરમ ભગવાન અચ્યુતને જોઈ પ્રસન્ન થયા. હું સ્વયં પ્રકાશિત છું, શુદ્ધ બ્રહ્મ છું, કોઈ પણ ગુણો વિના એવો નિશ્ચય કરી તેમને પરમ શાંતિ પ્રાપ્ત થઈ. તો બાપુ, આ તો સંત સમાગમ ભાગ 23 વેદમાલીને ભગવાનની પ્રાપ્તિ વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.